હજી પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર આટલા વિસ્તારો છે એમાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. અને એ સાથે કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ જે મેં આપને જણાવ્યા એટલા વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે કે 8-10 ઇંચ અથવા તો 10 ઇંચ કરતા વધારે વરસાદો છે પડી શકે છે. અને એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો છે હજુ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લો છે આ બંને જિલ્લાઓની અંદર હજુ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એમાં પણ ખાસ કરીને બનાસકાંઠાના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય એ તમામ વિસ્તારો જેમાં વાવ થરાદ જેવા વિસ્તાર છે, ધાનેરા છે અથવા તો સુઈગામ છે, આ બધા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે.